સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ઘુડખર અભયારણ્ય આગામી 15 ઓક્ટોબર સુધી બંધ કરવામાં આવ્યું છે। વરસાદના પગલે તેમજ ચોમાસાનો સમય ઘુડખર બચ્ચાને જન્મ આપતા હોય છે, જેને લઈ ઘુડખરોને ખલેલ ન પહોંચે તે માટે અભયારણ્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ઉપરાંત ઠંડીની ઋતુમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં અહીં આવતા જોવા મળે છે। ગત વર્ષે 15,000 જેટલા પ્રવાસીઓએ અભયારણ્યની મુલાકાત લીધી હતી, જેના કારણે વન વિભાગને 31 લાખ જેટલી આવક થઈ હતી। આ પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે। અભયારણ્યમાં ઘુડખર તેમજ વિદેશી પક્ષીઓ તેમજ અન્ય વન્ય પ્રાણીઓ જોવા મળે છે। ગુજરાત રાજ્યમાં આવેલું ઘુડખર અભયારણ્ય એ કચ્છનું નાનું રણ તથા કચ્છ, બનાસકાંઠા, મોરબી, પાટણ અને મોરબી જિલ્લામાં ફેલાયેલું છે। આ ઘુડખર અભયારણ્ય પર્યાવરણવિદ તથા જે પ્રકૃતિ પ્રેમીઓ છે તેના માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। અહીં દર વર્ષે વિદેશમાંથી ફ્લેમિંગો, અનેક પ્રકારના યાયાવર પક્ષીઓ, સ્પૂનબિલ, નાની સુરખાબ વગેરે પક્ષીઓ પણ આવતા હોય છે, જેને જોવા માટે દેશ અને વિદેશથી અનેક પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે। દર વર્ષે મુલાકાતીઓની સંખ્યા વધતી જતી હોય છે, જે અનુસાર ગત વર્ષે એટલે કે વર્ષ 2023-24માં અંદાજે 15,000થી વધુ પ્રવાસીઓએ ઘુડખર અભયારણ્યની મુલાકાત લીધી છે અને તેનાથી વન વિભાગને આશરે 31 લાખ જેટલી આવક પણ ઊભી થયેલ છે। ચોમાસાની ઋતુ દરમિયાન એટલે કે 15 જૂનથી માંડી 15 ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ હોવાના કારણે જે પ્રવાસીઓ છે એમને રણ વિસ્તારમાં અવરજવર માટે મુશ્કેલી અનુભવાતી હોય છે। આ ઉપરાંત આ સમયગાળો ફ્લેમિંગો અને ઘુડખર વગેરે વન્યજીવ માટે સંવર્ધનનો સમયગાળો હોય, એમને કોઈપણ પ્રકારનો વિક્ષેપ ન થાય એ માટે વન વિભાગ દ્વારા આ સમયગાળા માટે અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવતું હોય છે। આ સમયગાળાને બાદ કરતાં બાકીના સમયગાળામાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓના રહેઠાણ તથા તેમના ખોરાક માટે જે હેબિટાટ મેનેજમેન્ટની એક્ટિવિટી કરવામાં આવતી હોય છે। આ ઉપરાંત પબ્લિક અવેરનેસની કામગીરી તરીકે વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ વન્ય પ્રાણી સપ્તાહ, પછી કરુણા અભિયાન વગેરે જેવી પબ્લિક અવેરનેસની કામગીરી પણ કરતા હોય છે। આ ઉપરાંત સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ માટે એક જાગૃતિ ફેલાય એ માટે નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ, જે 2 દિવસીય પ્રોગ્રામ હોય છે, જેમાં વન વિભાગ દ્વારા રહેવાની અને ખોરાકની સુવિધા આપવામાં આવતી હોય છે અને આ 2 દિવસ દરમિયાન જે વિદ્યાર્થી આવતા હોય છે એમને ગુજરાત રાજ્ય તથા ભારત દેશના જે વન્ય સંપત્તિ છે તો એ વિશે માહિતી આપવામાં આવતી હોય છે। ઘુડખર જે વન્ય પ્રાણી છે દર 5 વર્ષે વન વિભાગ દ્વારા એક વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવતી હોય છે। આ વર્ષે પણ વસ્તી અંદાજની એક એક્સરસાઇઝ કરવામાં આવી છે। છેલ્લે ઈસવીસન 2020માં ઘુડખર વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવી હતી, જેમાં 6,082 જેટલા ઘુડખર વસ્તી અંદાજ મળેલ હતો। આ વર્ષે હજુ ગણતરી કરવામાં આવી છે, પરંતુ તેનો રિપોર્ટ ફાઇનલ થઈ કેટલાક ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં વસી રહ્યા છે તો તેનો અંદાજ આવી શકશે।